તો ગાઈસ એના પપ્પા દાઢી દક્ષને બીક લાગે છે ઘઉં ખવડાવવાની. હું તો રોજ ખવડાવવા આવું છું. આમ કરીને આમ નાખી દે ને બેટા. એમાં શું પીવે છે લલ્લા? હા તો એ તો ઉડી જાય, પાછા ખાવા આવશે. થોડા થોડા નાખ. તો ગાઈસ રોજ રાત્રે અમારા જેનીશભાઈ છે ને એના પપ્પાની ટી શર્ટ પહેરે, અને આજે તો મારી ટી શર્ટ પહેરી છે કંઈક અલગ પ્રકારની જ. પગ પગ બધું અંદર ઘાલી દીધું, હાથ બી અંદર નાખ્યા. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ ગઈકાલ રાત્રે મેં જે ઘઉં લીધા હતા એ ઘઉં અત્યારે લઈને આવી છું. અને અમારા દક્ષુભાઈ સ્કૂલે નથી ગયા કેમ કે એમની આજે તબિયત સારી નથી, પણ કબૂતરને ઘઉં ખવડાવવા આવી ગયો. બોલો, આપો તો હવે. ચાલો કબૂતરને ઘઉં. મમ્મા રોજ ખવડાવે, ખબર છે તને? રોજ 30 રૂપિયાના ઘઉં મમ્મા ખવડાવે કબૂતરને. 30 રૂપિયામાં કેટલા બધા મળવા? બસ આટલા 30 રૂપિયાના આટલા આવે. દક્ષને બીક લાગે છે ઘઉં ખવડાવવાની. હું તો રોજ ખવડાવવા આવું છું. આમ કરીને આમ નાખી દે ને બેટા. એમાં શું પીવે છે લલ્લા? હા તો એ તો ઉડી જાય, પાછા ખાવા આવશે. થોડા થોડા નાખ. ઉડી જશે ને તો ખાવા આવશે પાછા, કેમ કે એમનું જગ્યા જે છે ખાવા માટે. દક્ષુ બધા કબૂતરને ઉડાડી દીધા અને ઘઉં નાખીને એક્ટિવા પર બેસી ગયો. કેમ એટલી બધી બીક લાગે છે? ના રે, કશું ના કર. હમણાં બધા ખાવા આવશે જો પાછા. અત્યારે બધા ઉડાડી દીધા, હમણાં થોડી વારમાં બધા પાછા આવશે જોજે. અને અહીંયા કોઈ પાણી પણ મૂક્યું છે સરસ મજાનું. સરસ સેવા કરે છે જે કરતું હોય તે. તો ગાઈસ દક્ષુ બધા ઘઉં નાખ્યા આવ્યો અને બધા કબૂતર જતા રહ્યા. હવે આવતા જ નથી. અમે લગભગ 10 મિનિટથી ઊભા છીએ, કોઈ કબૂતર આવતા નથી યાર. એવું કેવું નાખ્યું લાગે? કબૂતર જતા રહ્યા બધા. તો ગાઈસ ધીમે ધીમે બધા પાછા આવી રહ્યા છે. થેન્ક ગોડ. મને એમ કે નહીં આવે, પણ આવ્યા પાછા ધીમે ધીમે. હવે ખાઈ લેશે. ચલો, સરસ. તો ગાઈસ સવારમાં બહુ દિક્કત થઈ ગઈ છે. દક્ષને મોકલ્યો નહીં ને મેં સ્કૂલે, એટલે જેનીશ રડે છે. મેં એને ના મોકલ્યો, મને મોકલો છો, પણ હવે દક્ષભાઈને તબિયત નથી સારી તો હું કેવી રીતે મોકલું દીકા? આવું પાર્શિયાલિટી નહીં રાખવાની બેટા. ભાઈની તબિયત સારી ના હોય તો મને એમ કે તું લગ્નમાં આવ્યો હતો બરાબર મારી જોડે, તો મેં તને લગ્નમાં રજા પડાવી હતી ને. દક્ષુ કેવો સ્કૂલે એક્ઝામ પેપર આપીને પછી લગ્નમાં આવ્યો. આવું કરવાનું બેટા. આવી પાર્શિયાલિટી નહીં. જો કબૂતર લડાઈ થાય, જો કબૂતરની લડાઈ થાય, જો કબૂતર લડે છે અહીંયા. કેટલો કકરાટ કરીને, કેટલું રડીને ફાઇનલી ભાઈ રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે. જેની દક્ષુ આજે તો તારી બેન્ડ બજાવી દીધી હે એને તો. જો 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 કેવી મસ્તી કરે. જો જા જલ્દી, નીચે વેન ઊભી છે લલ્લા. બાય, રાધે રાધે. ઓ માય ગોડ, જેનું આ શું કર્યું? તો પપ્પા બોલશે. ભગવાન એ ભગવાન. આય હાય 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 હાય, શું કર્યું જેનું? દક્ષુ તને ના ખબર પડે? ના ના પડાય બેટા. અરે યાર શિટ, એના પપ્પાને દાઢી કરવાનું. અરે રે રે જેનું આ ઇન્ફેક્શન થઈ જશે, ઇન્ફેક્શન થઈ જશે. આવું ના કરાયેલા એ. તો ગાઈસ એના પપ્પાને દાઢી મને લઈ આપી દે. બહુ મોંઘું આવવાનું પેલું જીલેટ દાઢી કરવાનું. તો હું કહું છું મોંઘું આવે. હું તો ભાખરી કરતી હતી. દક્ષ તું રહેવા દે, એને હેરાન ના કર. એ ભગવાન, આ છોકરાએ તો જો કેવું કર્યું છે. ભગવાન ભગવાન, હમણાં એના પપ્પા આવશે ને તો બહુ બોલશે. હજી તો ગાઈસ આને યુઝ કરવું બહુ મોંઘું આવે છે. જેનું હવે નહીં ના પાડું છું. જેનું પપ્પા આઈને બોલશે તો એને સાચું કહું. તો ગાઈસ જો સમજતા નથી. હમણાં એના પપ્પા આવશે. અરે પાછો જો આ ઉડાડે છે. અરે આ લોચાનું. દાદા ખીજાયા છે. તો ગાઈસ આની કેચમ કેચ રમે છે છોકરાઓ તો. એ ભગવાન શું કરવું આ લોકોનું. તો ગાઈસ જસ્ટ વોમિટ થઈ છે. દક્ષને જસ્ટ વોમિટ થઈ છે. હું સાફ કરીને આવી
અને જયેશભાઈ અહીંયા આવી રીતે આવું કરતા હતા તો એની જોડે એ રમવા લાગી ગયો. તો ગાઈસ આ તો જો આખા ઘરમાં જીલેટ કર અને શું કહેવાય ફોર્મ કહેવાય ફોર્મ. તો ગાઈસ પ્રતિકનું ફોર્મ લીધું છે અને આખા ઘરમાં કર્યું છે. બોલ હમણાં એના પપ્પા આવશે ને તો ઉપાડી કેક હેપી બર્થડે ટુ યુ. આ ફોર્મ છે દાઢી કરવાની. જલ્દી ધો પપ્પા આવશે બોલશે. કઈ ગયું એ જીલેટ કઈ ગયું? બર્થડે ટુ યુ. કોની હેપી બર્થડે? તારી વાર છે બર્થડે તારી વાર છે. ભગવાન આ છોકરાઓ તો જો કેવું કરે. પપ્પા આવી ગયા. તો ગાઈસ એના પપ્પા આવશે ને તો મને બોલશે ને એને બોલશે જલ્દી ધો તું પપ્પાને આવવાની તૈયારી છે 5 જ મિનિટ છે. નાઈ લે ફટાફટ નાઈ લે પપ્પા આવતા પહેલા નાઈ લે. દક્ષ તું બી નાઈ લે તને હજી વોમિટ જેવું થાય છે બહુ. તો કરી નાખ ને ભાઈ. 1 સેકન્ડ. જલ્દી ધોવો પપ્પા આવવાનો ટાઈમ થયો. મને બોલશે ને તમને બોલશે ફટાફટ જલ્દી. કે આ તો આખો ડૂબી ગયો. એમાં એ ગંદુ પાણી હોય શાવર કર ગરમ પાણી કર. શાવર ગરમ પાણી કર. આ બધું બાકી છે. સાઈઝ જો અહીંયા કેટલું ગંદુ કર્યું છે બધું પાણીથી પગલા પાડ્યા છે ગંદા આખા ઘરમાં તમે જુઓ ફોર્મ કર્યું છે અહીંયા બધે. ઓ માય ગોડ. તો ગાઈસ રોજ રાત્રે અમારા જેનિશભાઈ છે ને એના પપ્પાની ટી શર્ટ પહેરે અને આજે તો મારી ટી શર્ટ પહેરી છે કંઈક અલગ પ્રકારની જ. પગ બધું અંદર ઘાલી દીધું હાથ બી અંદર નાખ્યા. ગજબ આઈટમ છે જેને તું ગજબની આઈટમ છે. જોરદાર આઈટમ છે જેને મેં શું ખાધું તું જેની છે તને પેદા કર્યો ત્યારે મેં શું ખાધું તું ખબર છે? નકરા સફરજન ખાધા હતા, વડાપાવ ખાધા હતા, મંચુરિયમ, પછી ફ્રાય રાઈસ, બધું એવું બધું ખાધું તું જેનું તું જ્યારે મમ્માના પેટમાં હતો ને ત્યારે આજ બધું ખાધું હતું. મારી પાસે ટાઈમ નથી. તો ગાઈસ અત્યારે પ્રતિક છે ને ફિલ્ટર બદલવાનું લઈ આવ્યા. ફિલ્ટર બદલ્યું. અત્યારે મારી જોડે માટલું વિછાયું. અંદરના ફિલ્ટરનું પાણી માટલામાં ભરાયેલું. હવે મને અત્યારે રાત્રે 10 વાગે કહે છે કે ફિલ્ટર ઉતારીને તું સાફ કર. વાહ ક્યાં બાત હે. ચાલે તું બેસી જા તારું મોઢે લઉં. જા તારા હાથ ક્યાં ગયા હોય? હાથ બાદ બધું અંદર છુપાડી દીધું જાણે તો. હું આ મોઢે લેવા બેઠી એનું અને ભાઈ જો મસ્તીએ ચડ્યા છે. ગાઈસ અમારા જેનિશભાઈને છે ને પશુ પંખીના અવાજ મારે પૂછવાના છે. એને બધા મોડે કરી દીધા. હવે હું એને પૂછી જોઉં છું વિડીયો કટ કર્યા વગર. ખોટું પડશે તો વિડીયોમાં તું પકડાઈ જશે. હું બેઠો છું કઈ રીતે યાર. હાર કઈ નહીં ચાલ. ચકલી, કાબર, બતક. હા બતક. ઓકે. કાગડો, કબૂતર, ગુગુ કરે. પોપટ, મીઠું બોલે. કુકડો, કુકડે કુક. ભમરો, ભમરો હા. ગુગુ કરે. માખી, બળબડે. ઓકે. બકરી, બકરી બે કરે. ગધેડો, ગધેડો હોચી કરે. ગાય, અંભા કરે. વાંદરો, પાવ કરે. હે હુપા કરે વાંદરો. હા. કૂતરો, હવ કરે. ઉંદર ચૂચું કરે. ઓકે વેરી નાઇસ આવડી ગયું. તો ગાઈસ આની તોફાન છે. તો ગાઈસ અમારા જેનિશભાઈ છે ને અત્યારે રાત્રે 11:15 ભાખરી ખાઈ રહ્યા છે અને મારે એને ખવડાવવી પડે છે. આ છેલ્લું બાઈટ છે પછી સૂઈ જઈએ. તો ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. બાય કમેન્ટ બી કરજો. હા અને અમારા દક્ષુભાઈને છે ને બહુ બધી ઉલટી થઈ હતી હમણાં 9 વાગે. એટલે હમણાં અહીંયા બેઠો હતો એટલે મેં એની બાજુમાં જ ડોલ રાખી હતી કે કદાચ વોમિટ કરે ને તો ડોલમાં જ કરે, નીચે બધું ના બગાડે. તો ભાઈ હવે સૂઈ ગયા છે. હવે ડોલ ધોઈ સરસ મજાની પછી મૂકી દો પાછી.